ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય અને વર્ષોથી મંત્રી રહેલા પુરુષોત્તમભાઈ સોલંકી તેમને નાદુરસ્ત તબિયતને કારણે આરામ આપવા માટે કેટલાય વિકલ્પો વિચારવામાં આવે છે, છતાં પણ તેઓ કેમ મેદાનમાં રહે છે? એક 2022ની ચૂંટણીનું રાજકીય વિશ્લેષણ જે ચાલતું હતું એ સમયે વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટોની ફાળવણી થતી હતી. તો નાદુરસ્ત તબિયતને કારણે પુરુષોત્તમભાઈ સોલંકીને ટિકિટ અપાશે કે કેમ તેનું એક રાજકીય વિશ્લેષણ એવું ચાલતું હતું કે જો તેમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ ન આપે તો તેઓ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે પોતાના અપક્ષ ઉમેદવારો એ રીતે તેમના પ્રભુત્વની 25થી 30 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખીને એ બેઠકોમાં એ પોતાની જીત અપાવી શકે એટલી ક્ષમતા અને શક્તિ છે. એટલા માટે તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તેમનું મંત્રીપદ પણ ચાલુ રહ્યું છે, ધારાસભાની ટિકિટ પણ તેમને મળતી રહી છે. તેમને જે વિકલ્પો આપવામાં આવ્યા એ અગાઉ જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ભાવનગર લોકસભા બેઠક ઉપર નીમુબેન બાંભણિયાને ટિકિટ અપાઈ એ પહેલાં તેમના ભાઈ હીરાભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવે તેવો વિકલ્પ પણ વિચારવામાં આવ્યો હતો. એટલે તેમના પરિવારને એ ટિકિટ અપાઈ અને હીરાભાઈ એ રાજુલા બેઠક ખાલી કરીને અહીંના સંસદ સભ્ય બની શકે તે રીતની વ્યવસ્થા વિચારાઈ હતી અને એ રાજુલા બેઠક એ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા એ અમરીશ ડેર માટે ખાલી કરાઈ. એ સિવાયના વિકલ્પોમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવે તો ત્યારે એ પુરુષોત્તમભાઈ સોલંકીના સંતાન દીપુબેન એમને ઉનાની બેઠક ઉપર કે દિવેશ સોલંકી તેમને ભાવનગરની કોઈ બેઠક ઉપર ટિકિટ ફાળવવામાં આવે. ઉપરાંત હાલના મંત્રીમંડળના વિકલ્પમાં પુરુષોત્તમ સોલંકીના ભાઈ હીરાભાઈને એ કેબિનેટ મંત્રીપદું આપવામાં આવે. આટલા બધા વિકલ્પો વિચારવામાં આવ્યા હોવા છતાં એ મેદાનમાં હોવાનું કારણ તેમની જરૂરિયાત એ 25થી 30 વિધાનસભાની બેઠકો ઉપરાંત આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. પાટીદારની સમાજની જે સક્રિયતા છે, ખાસ કરીને વિસાવદરની બેઠક એ ગોપાલ ઇટાલિયાએ જ્યારથી જીતી છે ત્યારથી પાટીદાર સમાજ એ સક્રિય જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીમાં. તો તેની સામે જે મોટો સમુદાય છે એ એક સમુદાય એ કોળી સમાજ છે. તો કોળી સમાજને કારણે પણ એ પાટીદાર સમાજ સામે બેઠકો અંકે થઈ શકે છે, બેલેન્સ થઈ શકે છે. એ માટે પણ પુરુષોત્તમ સોલંકીની જરૂરિયાત છે અને આમ પણ ભારતીય જનતા પાર્ટી એ ખૂબ લાંબુ એડવાન્સ વિચારીને તેમનું પગલું હોય છે. તો એ કારણે આજે પણ 1996થી તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે રાજુભાઈ રાણા સામે મહત્ત્વની વોટિંગ સિસ્ટમ અંકે કરી લીધી હતી. ત્યારથી પછી રાજુભાઈ રાણાએ જ તેમને ભાજપમાં દાખલ કરાવ્યા અને અત્યાર સુધી છેલ્લા 3 દાયકાથી તેમનો દબદબો છે તેનું મૂળ કારણ એ કોળી સમાજની તેમની ક્ષમતા અને શક્તિ છે.